રીલ્સ ઉતરે છે અને અમે લોકો આટા મારવા માટે નીકળી જાય. નરેશભાઈ કેમ છો? મજામાં. વરસાદ આવે પેલો એટલે ભજીયા તો તળાવવાના છે. ઘરે ઘરેલી સુગંધ આવે. નહીં ઋષિતા દીદી યસ. કૃષ્ણ જય માં મોગલ હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો ને? અને અત્યારનું મોર્નિંગ આપણું થઈ રહ્યું છે જામનગરની અંદર. તો આપણે જો દક્ષાબેનના જેઠના ફાર્મ હાઉસમાં રોકાયેલા છીએ તો ત્યાં મસ્ત ફ્રેશ થઈ ગયા નહીં દક્ષાબેન? આ છે અમારા પરિવારનું ફાર્મ હાઉસ કે જે બધી ફેમિલી મળવા હતા, પણ કાલે રવિવાર હતો ને તો એટલા બધા માણસો હતા એટલે આપણેથી વિડીયો બનાવવાનો ટાઈમ ન રહ્યો. પણ પછી મોડા રાત્રે આવતા રહ્યા તો એ લોકો કહે કે નહીં તમારે આવવું જ પડશે, નહીંતર આપણે ત્યાં ગમે ત્યાં નજીકમાં કંઈ હોટલ રાખી લઈએ. પછી આપણે ઓલા કહેવાય ને ઘરનું ઘર હોય એટલે બીજે ક્યાંય જવાય નહીં એટલે અહીંયા આવવું પડ્યું. તો મસ્ત અહીંયા ફાર્મ હાઉસ છે. એ લોકોએ ઘરે કીધું હતું કે તમારે ઘરે આવવાનું છે, પણ મેં ના પાડી. મેં તો અમે ઘણા બધા આપણે સ્ટાફમાં છીએ એટલે ઘરે તો નહીં આવી, એટલા માટે થઈને આપણે અહીં ફાર્મ હાઉસ આવ્યા છીએ. તો અત્યારના જો ઋષિતા દીદી અહીંયા મસ્ત જાંબુ છે, તે જાંબુ વીણી સવારમાં ચાલુ કર્યા છે અને ફાર્મ હાઉસ પણ જોરદાર છે. તો ભાઈ જામનગરની સિટીવાળા લોકોને તો ખ્યાલ જ હશે, પણ અમે અહીંયા પહેલી વખત આવ્યા. દક્ષાબેન જો કે અહીંયા મેરેજ હતા ત્યારે આવી ગયા. અને ત્યારે આમે બહુ ડેકોરેશન ને બધું કરેલું એટલે સ્પષ્ટપણે ન દેખાય, પણ આજ અમે તમને લોકોને સ્પષ્ટપણે દેખાડશું. રીલ્સ ઉતરે છે અને અમે લોકો આટા મારવા માટે નીકળી જાય. નરેશભાઈ અહીંયા ફાર્મે આવેલા છે, અહીંયા વેલા આવીને નાહવું પડશે એવું લાગે. તો અહીંયા જો સ્વિમિંગ પુલ છે જોરદાર. અહીંયાનો ફાર્મ હાઉસ છે. દક્ષાબેનની રીલ્સ ઉતરે છે, એને ગૌમાતાની કૃપાથી 1.5 લાખ ફોલોઅર્સ ફેસબુકમાં કમ્પ્લીટ થઈ ગયા. એટલે બધા લોકો કોંગ્રેચ્યુલેશન દક્ષાબેનને લખી દેજો. અને જો અત્યારે અમે લોકો જઈએ છીએ આટા મારીએ અહીંયા. પણ છોકરી છે ને આપણને અત્યારે મળવા માટે આવી ગયા છે MBBS ડોક્ટર. કેમ છો? એકદમ મજામાં. થોડાક શરમાય છે હાલ છે. અને આ એના ફ્રેન્ડ છે. કેમ છે? એને બહુ પ્રશ્ન નહીં પૂછીએ. ઋષિને ભત્રીજી આવી ગઈ. ઋષિ જો અહીંયા કસ્ટમરને હેન્ડલ કરે છે એના મુખવાસમાં. તો ચાલો બહુ જલ્દી આપણે મળશું. બાય બાય. જો અહીંયાનો નજારો કેવો જોરદાર છે એમ. અને અમે લોકો મસ્ત રેડી થઈ ગયા અને ઋષિ દીદી બી મસ્ત રેડી થઈ ગયા છે. અને નરેશભાઈ અને દક્ષાબેન આગળ છે. અને જો પંકજભાઈ હતા અમારી જોડે 2 દિવસથી, તો આજે એ પણ નીકળી ગયા છે. કેમ કે એ ભાઈને થોડુંક મૂવી ઉપર રિસર્ચ કરતા તો એ કામ એનું પતી ગયું હતું. એ ભાઈ ગયા તો હવે અમે 4 જણા વિધાસી ગઈશ. અને હવે એક્ઝિબિશન કમ્પ્લીટ કરીએ છીએ. 2-3 ગૌશાળા જો અમારે લોકોને સમય રહે તો વિઝિટ કરવી છે. તો અમે પછી ડિસિઝન લઈશું કે હવે અમે શું કરીએ તે. અને જો અહીંયાનો નજારો એક નંબર મસ્ત શાંત અને મજા આવે નહીં ઋષિ? ઈંડ જાંબુ ખાવા તારે ઝાઝા પબ્લિક હોય ને એટલે મીન્સ કે ઝાઝા માણસો હોય ને આજે તો વધારે મજા આવે. તો આમ ફેમિલી આ તો અમે ટૂંગા મૂંગા 4 એવું છે નહીં ચાલતા રહેતા. ઋષિ દીદી જો અત્યારે તેમાં જાંબુ લઈ લીધું અને લોકો ચાલે છે ને અહીંયા મસ્ત સુવિધા છે. એન્ડ રક્ષાબેન જો ન્યू ગાડી. હાય દીદી. हाय दीदी, क्या चल रहा है? केम छो? केम छो? आज दीदी और ऋषि दीदी दोनों गेट पे रही है बस. मस्त वेदर है हो यहाँ બધું વૃક્ષ जहाँ पे हम गए हैं वहाँ पे अच्छा करके बाहर निकल अच्छा जी करने के बाद आप लोगों को समझदारी इतने हो. તો અહીંયા જો મસ્ત છે. અને ચાલો તો હવે આપણે નીકળી જઈએ. રેસિંગ કાર્ડનો સ્ટોલ હતો તો આ આપણા જે ફ્રેન્ડ છે ને એ બધું કરે છે. તો અહીંયા જો મેરેજનો જે ઓલા કહેવાય શું કહેવાય આને એ અમને એવું ન આવડે યાર. આજે બધી ગયા છે કેમ કે ભાભી માની ગયા તો આવડા માટે રસોઈની તૈયારી કરી રહ્યા છે ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. તમે આ બધી શેની તૈયારી કરો છો તમે ને ઋષિતા દીદી? વરસાદ આવ્યો ને એટલે ભજીયા ખવડાવવાની. અને જો અહીંયા દક્ષા દીદી બેઠા. જય શ્રી કૃષ્ણ દીદી. જય શ્રી કૃષ્ણ. વરસાદ પડે ને ગુજરાતી ભજીયા ન ખાય એવું તો કઈ બનવાનું નથી. નો બને હો. મહેમાન બનો કે ઘરે હોય, બાકી વરસાદ આવે પેલો એટલે ભજીયા તો તળાવવાના છે. ઘરે ઘરેલી સુગંધ આવે ભજીયા. અને આજ કઈક આપણે અલગ જ ભજીયા ખાવાના છે. કેવા ખાવાના છે ને હું તમને આગળ કહીશ, કેમ કે આખા બટેટાના એ આપણે પહેલી વાર ટ્રાય મારશું નહીં ઋષિતા દીદી? યસ. ઋષિનો ફેવરેટ ડાયલોગ યસ.
તો આવું છે. તો ચાલો હવે તૈયારી કરવા માંડી ભાભી. પ્રકાશભાઈ નથી ને તો પ્રકાશભાઈ એમ કે બહુ મજા આવી. બહુ મજા આવી એવું કહું. પ્રકાશભાઈ અમારા સાથીદાર આ છે નહીં નતર એમ કે ભાભી બહુ મજા આવી. બહુ મજા આવી. ચાલુ છે અને અલગ અલગ પ્રકારના બધા ભજીયા બન્યા છે અને એની સાથે મસ્ત ચટણી એક બની જશે. ચટણી એટલે કે દહીં છે મસ્તીનું. અને દેશી ઘી બટેકા રાઈનું. ભજીયા છે, પછી બટેકાના મસાલાવાળા ભજીયા છે, મેથીના ભજીયા છે, 3 વેરાયટી છે. ચાલો બધા ભજીયા ખાવા. જો ઘરે પહોંચી ગયા છીએ અને ધીમો ધીમો વરસાદ ચાલુ છે, ઝરમર ઝરમર. અને અત્યારે આપણે મમ્મીએ મસ્ત કર્યું છે ઘી ગરમ, કેમ કે આજે છે ગુરુવાર, તો ગુરુવારના દિવસે આપણે ઘી ગરમ કરીએ. તો અત્યારના જો મસ્ત ઘી ગરમ રેડી થઈ ગયું છે, જુઓ તમે. અને આપણે હવે ગાળી લેવાનું છે ઘી. અહીંયા બવણી રેડી કરી દીધી છે. અને પછી જે પણ લોકોના ઓર્ડર છે એને કરવાનું છે આપણે કુરિયર. તો અત્યારના જો આપણે થોડાક લેટ જાગેલા હતા, કેમ કે આપણે કાલે રાતે ઘરે પહોંચ્યા હતા, તો નીંદરમાં હતા બધા. તો મસ્ત જાગી વાગીને હવે નાસ્તો ભાખરીની તો બધું થઈ ગયું છે. હવે બધું કામ કમ્પ્લીટ કરશું. પહેલાં તો આપણે ઘી ગાળી લઈએ. અને આજે પાછા કુરિયર પણ કરવાના છે, કેમ કે બહાર ગયેલા હતા તો બધાનો પેન્ડિંગ ઓર્ડર છે. તો આવું બધું આપણે કામ ચાલે છે.